સુરત જિલ્લાના કડોદરા નજીક આવેલા હલધરુ ગામ ખાતેની શિવસાગર સ્કૂલમાં આધ્યાત્મિક માહોલ વચ્ચે ભવ્ય મહારુદ્ર અભિષેકનું આયોજન કરવામાં આવ્યું હતું. શાળાના સ્થાપક સ્વર્ગીય વનિતાબેન એ પટેલની 7મી પુણ્યતિથિ નિમિત્તે આ ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. વહેલી સવારથી જ શાળાના સમગ્ર પરિસરમાં ભક્તિમય માહોલ જોવા મળ્યો હતો. બમ બમ ભોલેના નાદ અને હર હર મહાદેવના જયઘોષથી સમગ્ર વાતાવરણ શિવમય બની ગયું હતું. સુરત જિલ્લાના કડોદરા નજીક આવેલા હલધરુ ગામ ખાતેની શિવસાગર સ્કૂલમાં સ્વર્ગીય વનિતાબેન એ પટેલની 7મી પુણ્યતિથિ નિમિત્તે ભવ્ય ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે શાળાના પંટાગણમાં મહારુદ્ર અભિષેકનું વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું. વહેલી સવારથી શાળાના પરિસરમાં ધાર્મિક વિધિ અને પૂજા અર્ચનાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. વૈદિક મંત્રોચ્ચાર સાથે વિવિધ ધાર્મિક વિધિઓ તેમજ હવન આયોજન કરવામાં આવ્યું હતું. મહારુદ્ર અભિષેકમાં મોટી સંખ્યામાં શિવભક્તોએ ઉપસ્થિત રહીને ભગવાન ભોળાનાથની આરાધના કરી હતી. મહારુદ્ર અભિષેક દરમિયાન શાળાનું સમગ્ર પંટાગણ જાણે શિવધામમાં પરિવર્તન થઈ ગયું હોય તેવો માહોલ સર્જાયો હતો. શિવભક્તો દ્વારા ભક્તિભાવપૂર્વક ભગવાન શિવની પૂજા કરવામાં આવી હતી. મહાદેવના જય ઘોષ અને બમ બમ ભોલેના નાદથી સમગ્ર વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું. ધાર્મિક વિધિ દરમિયાન ભગવાન શિવને વિવિધ દ્રવ્યો સાથે અભિષેક કરવામાં આવ્યો હતો. સાથે હવન અને પૂજા અર્ચનામાં ઉપસ્થિત સૌએ શ્રદ્ધાપૂર્વક ભાગ લીધો હતો. શાળાના શિક્ષકો તેમજ વિદ્યાર્થીઓએ પણ આ ધાર્મિક કાર્યક્રમમાં ઉત્સાહપૂર્વક સહભાગી બની સ્વર્ગીય વનિતાબેન પટેલને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. સ્વર્ગીય વનિતાબેન પટેલની સ્મૃતિમાં આયોજિત આ કાર્યક્રમના મુખ્ય હેતુ તેમની સેવા ભાવના અને શૈક્ષણિક ક્ષેત્રે આપેલા યોગદાનને યાદ કરવાની તેમજ તેમની સ્મૃતિને શ્રદ્ધાપૂર્વક વંદન કરવાનો હતો. શિવસાગર સ્કૂલના સ્થાપક તરીકે સ્વર્ગીય વનિતાબેન પટેલે શિક્ષણ ક્ષેત્રે મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું. તેમની 7મી પુણ્યતિથિ નિમિત્તે શાળા પરિવાર દ્વારા ધાર્મિક અને આધ્યાત્મિક કાર્યક્રમનું આયોજન કરીને તેમની ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. મહારુદ્ર અભિષેકના પવિત્ર પ્રસંગે શાળાના ટ્રસ્ટી આલોક પટેલ, સાગર પટેલ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. બ્યુરો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત.